હેલો એવરીવન, વેલકમ ટુ મીરાસ કિચન. તો જોઈને જ આઈડિયા આવી ગયો છે કે આજે આપણે કાઠિયાવાડી ડીશ બનાવવાના છીએ. તો ઓરા માટે અત્યારે રીંગણા મેં લઈ લીધા છે. આવી રીતના બી ના હોય એ ટાઈપના રીંગણા સિલેક્ટ કરવાના, અને રીંગણા તમે સિલેક્ટ કરો ને ત્યારે એવી રીતના જોઈ લેવાનું કે નીચેનો ભાગ રીંગણાનો હોય એ પોચો હોય, જેથી કરીને એમાં બી ઓછા હશે. જો નીચેનો ભાગ રીંગણનો કડક હશે તો એમાં બી વધારે હશે. આવી રીતના કટ કરી અને ચેક કરી લેવાનું કે વચ્ચે ખરાબ નથી ને. એના માટે આવી રીતના બંને રીંગણામાં કટ આપી દીધા અને જોઈ લીધું છે. તમે આની ઉપર ઓઇલ બી લગાવી શકો. હું અત્યારે ઓઇલ નથી લગાવતી. ઓઇલ લગાવશો તો ઇઝીલી ઉપરની સ્કિન રિમૂવ થઈ જશે. તો આવી રીતના 2 રીંગણા અને 1 ટમેટું લઈ લીધું હતું, એને શેકવા રાખી દીધું છે. હવે એક ખાંડણી લઈશું અને એમાં આપણે મરચું લઈ લેવાનું છે. તમે જો વધારે તીખું ખાતા હોય તો તીખી મરચી લઈ શકો. આદું લઈ લેશું અને લસણની કળી લઈ લેશું. બધું પ્રોપરલી વાટી લેશું. તો આદું, મરચાં, લસણ વટાઈને રેડી છે અને એક સાઈડ રાખી દઈશું. અને હવે બીજી સાઈડ આપણે જે શેકાવા રીંગણા મૂક્યા હતા એને ટર્ન કરી લઈશું. આપ જોઈ શકો છો ફૂલ્લી બ્લેક થઈ જશે એ રીતના આપણે શેકવાના છે. અને ટમેટાને બી આવી રીતના ટર્ન કરી અને એને બી રીંગણાની જેમ જ શેકી લઈશું. આપણે મીડિયમથી હાઈ ફ્લેમ ઉપર જ શેકવાનું છે. તો ટર્ન કરી અને બધી સાઈડથી શેકી લીધા છે. આપ જોઈ શકો છો એકદમ બ્લેક, અને દબાવશો તો સોફ્ટ થઈ ગયા છે. ગેસ ઓફ કરી દેશું અને સાઈડમાં રાખી દઈશું. રૂમ ટેમ્પરેચર પર આવી જાય પછી આવી રીતના એની ઉપરનું જે છાલ હોય એને રિમૂવ કરી લેવાની છે. ટમેટાને બી એમ જ કરવાનું છે. એની ઉપરની જે સ્કિન હોય એને આવી રીતના ઇઝીલી રિમૂવ થઈ જશે. અને એવું લાગે તો પાણીવાળો હાથ કરતું જવાનું, જેથી કરીને બહુ જ ઇઝીલી રિમૂવ થઈ જશે અને ચોટશે નહીં પાછું. હવે ઉપરનો દાંડલો કટ કરી લઈશું અને આવી રીતના ઝીણું ઝીણું કટ કરી લેવાનું છે. કટ થઈ જાય પછી આવી રીતના પ્રોપરલી થોડું સ્મેશ કરી દઈશું, જેથી કરીને મિક્સઅપ થઈ જાય બધું. અને ટમેટું છે એને કટ કરી લઈશું. પછી જરૂર લાગે તો એને બી થોડું સ્મેશ કરી દઈશું. હવે એક કઢાઈ લઈ લઈશું અને ગેસ ઓન કરી લઈશું. પછી એમાં તેલ એડ કરવાનું છે. ઓરામાં તેલ થોડું વધારે જ હોય છે, કેમ કે એમાં આપણે પાણી એડ નહીં કરીએ, તેલમાં જ એને કૂક કરવાનો છે. એટલે જો તમે ઓઇલી ઓછું ખાતા હોય તો એ રીતના એડ કરવાનું રહેશે. તેલ ગરમ થાય એટલે એમાં રાઈ એડ કરી દઈશું. રાઈ ફૂટવા લાગે એટલે એમાં આખું જીરું એડ કરી દઈશું. અને આખું જીરું ક્રેકર થાય પછી ડાયરેક્ટલી લીમડાના પાન એડ કરી દઈશું. આદુ, મરચાં, લસણની પેસ્ટ એડ કરી દઈશું અને પ્રોપરલી મિક્સઅપ કરી દઈશું. અત્યારે ગેસનો ફ્લેમ સ્લો રાખવાનો છે. થોડી વાર માટે સતળાઈ જાય એટલે એમાં આપણે ઝીણી કટ કરેલી ઓનિયન એડ કરી દઈશું. થોડી વાર માટે સાતળી લેશું. પછી એમાં આપણે બધા મસાલા કરી લઈશું. પિંચ ઓફ હળદર એડ કરી દઈશું. હિંગ એડ કરી દઈશું એઝ પર ધ ટેસ્ટ. અને બધું પ્રોપરલી મિક્સઅપ કરી દઈશું. પછી એમાં આપણે જે ઝીણું ચોપ કરેલું ટમાટર હતું એ એડ કરી દઈશું. મિક્સ કરી અને ટમેટાને બી થોડી વાર માટે કૂક થવા દઈશું સ્લો ફ્લેમ ઉપર. પછી એમાં ટમેટો કૂક થઈ જાય એટલે લાલ મરચું પાવડર એડ કરી દઈશું. ધાણા જીરું પાવડર એડ કરી દઈશું અને પાછું પ્રોપરલી એકવાર મિક્સઅપ કરી દઈશું. અત્યારે લાલ મરચું પાવડર એડ કરીશું એટલે કલર બહુ ફાઇન આવશે. અને રીંગણું આપણે શેક્યું હતું એ એડ કરી દેવાનું છે. પાછું આપણે પ્રોપરલી મિક્સઅપ કરી અને 5 મિનિટ માટે કૂક થવા દઈશું. થોડું સોલ્ટ એડ કરી દઈશું અને તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે કૂક થવા દેવાનું છે. તો પેનની સાઈડમાં તેલ છૂટું પડવા માંડ્યું છે. આપ જોઈ શકો છો આ પરફેક્ટ સ્ટેજ છે. ગેસ ઓફ કરી દઈશું. પછી એડ કરી અને પ્રોપર મિક્સઅપ કરી દઈશું અને ઓરાને સાઈડમાં રાખી દઈશું. હવે અત્યારે મેં જુવાર અને બાજરાનો લોટ મિક્સરમાં લઈ લીધો છે. તમે ખાલી બાજરાના લોટથી બી રોટલા બનાવી શકો. જરૂર લાગે એ રીતના આપણે પાણી એડ કરતું જવાનું છે અને રોટલીના લોટ કરતાં સોફ્ટ લોટ બાંધી લેવાનો છે. તમે રોટલો બનાવો ત્યારે ખાસ ધ્યાન રાખવાનું, જેટલો તમે એને વધારે મસળશો એટલો જ ફાઇન રોટલો બની અને રેડી થશે. પછી જ્યારે તમે લૂવો કરો ત્યારે થોડો હાથ ભીનો કરવાનો પાણીવાળો અને આવી રીતના હથેળીથી મદદથી રોટલાને ટીપી લેવાનો છે. એક સાઈડ મેં
તાવડી ગરમ થવા માટે રાખી દીધી હતી અને ફૂલ તપી ગઈ છે. તો આપણે આવી રીતના બંને સાઈડથી ટર્ન કરી અને રોટલાને કૂક કરી લેવાનો છે. રોટલીની જેમ જ પહેલું પડ થોડું વહેલું ટર્ન કરી લેવાનું અને બીજું પડ પ્રોપરલી કૂક થવા દેવાનું અને ફાઇનલી તમે એને ફૂલાવી શકો. આવી રીતના એકદમ ફૂલી અને દડો થશે જો તમે આવી રીતના રોટલો બનાવશો તો મસળીને લોટને. અને હા, તમે 2-3 વખત ટ્રાય કરશો. જો તમને ના ફાવતા હોય તો બહુ પ્રોપરલી બની જશે. હવે આપણે ઘી લગાવી દઈશું. તમે માખણ બી યુઝ કરી શકો. રેડી છે આપણા રોટલા બી. પણ ઓરા સાથે તો મરચાંની મજા કંઈક ઓર જ છે. તો એના માટે મેં અત્યારે મીડિયમ તીખા એવા મરચાં લઈ લીધા છે અને એને આવી રીતના કટ કરી અને એમાં આપણે થોડું એવું સોલ્ટ એડ કરી દેવાનું છે. તમે જો આ શેકેલ મરચાં ટ્રાય ના કર્યા હોય ને તો ટ્રાય કરજો, બહુ જ મજા આવશે અને રોટલા સાથે તો બહુ મજા આવે છે. ટેસ્ટમાં બહુ ફાઇન લાગે છે. આવી રીતના જાળી પર એને આપણે શેકી લેશું. ટર્ન કરી અને શેકી લેવાનું છે બધી સાઈડથી. વાહ, ઠંડુ વાતાવરણ હોય અને આવી રીતના જો કાઠિયાવાડી ઓરો રોટલો, માખણ, છાશ અને સાથે મરચાં, અને તમે જો સ્વીટ પસંદ કરતા હોય તો સાથે ગોળ બી લઈ શકો. બહુ જ મજા પડી જશે. જો સાંજના ડિનર માટે તમે કંઈ હેલ્ધી પ્લસ ઘરનું બનાવેલું ટ્રેડિશનલ વિચારતા હોય તો આ પરફેક્ટ રેસીપી છે. બહુ જ ફાઇન લાગશે, બધાને બહુ જ ગમશે. મેં રોટલો સર્વ કર્યો છે, એની સાથે ભાખરી, રોટલી, કોઈ બી વસ્તુ સર્વ કરી શકો. તો રેડી છે આપણી કાઠિયાવાડી ફૂલ ડીશ ઓરો રોટલો. ને બી મન થઈ ગયું ને બનાવવાનું. તો કમેન્ટ કરી અને જણાવજો તમને મારી રેસીપી કેવી લાગી. તો આવી જ ન્યૂ રેસીપી માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકન પ્રેસ કરી લેજો, જેથી કરીને લેટેસ્ટ વિડીયોના નોટિફિકેશન સૌથી પહેલાં મળે અને તમે મારા લેટેસ્ટ વિડીયો જોઈ શકો. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.